નમસ્કાર. આજે હું બનાવું છું તલ અને ગોળની પરફેક્ટ માપ સાથે ચીકી, જે વડીલો પણ આસાનીથી ખાઈ શકે તેટલી પોચી. તો એના માટે મેં એક વાડકી ભરી અને સફેદ તલ લઈ લીધા છે. એને સરસ શેકી લેવાના છે જ્યાં સુધી એમાં તડ અવાજ ના આવે ત્યાં સુધી સરસ શેકી અને ક્રિસ્પી બનાવી લેવાના છે. એનો કલર પણ ચેન્જ થવા આવી ગયો છે અને એમાં અવાજ પણ આવવા લાગ્યો છે. તો આ રીતે સરસ શેકાઈ જાય છે. હવે 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કર્યું છે અને પાણીમાં ગોળ એડ કરવાનો છે. જેટલો તલ હતા એટલો જ ગોળ એડ કર્યો છે. તો ગોળને પણ સરસ પીગળવા દેવાનો છે. તો દેખો સરસ એમાં બબલ્સ આવવા લાગ્યા છે. હવે આવા ટાઈમે 1 ચમચી ઘી એડ કરવાનું છે, જેનાથી ચીકી ઉપર સરસ શાઇનિંગ આવે અને ઘીનો ટેસ્ટ પણ આવે. તો આ રીતે વચ્ચે વચ્ચે ચેક કરતા રહેવાનું છે કે પાયો થયો છે કે નહીં. પાયો પરફેક્ટ થશે તો ખૂબ જ પોચી અને ક્રિસ્પી ચીકી બનશે. હજી પાયો કાચો છે. હવે બીજી વખત આપણે ચેક કરીશું, કેમ કે પાયાનો કલર પણ ચેન્જ થઈ જાય એટલે આપણને ખબર પડે કે હવે પાયો બની ગયો છે. છતાં પણ આપણે આ પાણીમાં ગોળ એડ કરી અને ચેક કરી લેવાનું છે. આ રીતે તૂટી જાય તો સમજો કે પાયો તૈયાર છે. હવે આ સમયે આપણે ખાવાના સોડા, મીઠા સોડા ચપટી એડ કરી દીધા છે. એનાથી દેખો કલર પણ ચેન્જ થઈ ગયો અને ગોળ ફૂલી ગયો છે. એનાથી ખૂબ જ પોચી કે જે આપણા વડીલો પણ ખાઈ શકે એટલી સરસ પોચી ચીકી બનશે. તો ચપટી જ નાખ્યો છે, વધારે નથી નાખ્યો. અને મેં ગેસ બંધ કરી દીધો છે અને આ રીતે તલ ગોળ સરસ મિક્સ કરી લેવાના છે. મિત્રો, મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોને શેર કરો, લાઈક, કોમેન્ટ કરો. હવે પ્લેટફોર્મ પર થોડું ઘી લગાડી લીધું છે અને જે આપણે ગોળ અને તલનો મિક્સર છે એને પ્લેટફોર્મ પર નાખી દીધું છે. હવે આપણે પાણીવાળા હાથ કરી અને આ રીતે પોળું કરી દેવાનું છે. પાણીવાળા હાથ હશે તો વધારે ગરમ નહીં લાગે. અને આપણે ઘી પણ લગાડી દીધું છે. હાથો પર પાણી અને વેલણ ઉપર પણ આપણે ઘી અને પાણી લગાડી દેવાનું છે. તો આ રીતે સરસ વણી લેવાની છે. આપણને જેવી પાતળી જોઈતી હોય કે થોડી થીક જોઈતી હોય એ રીતે આપણે બનાવી લેવાની છે. તો ફટાફટ વણવાનું છે, કેમ કે ઠંડી થઈ જશે તો વણવામાં તકલીફ પડશે. અને ગરમ હોય ત્યારે જ આપણે સરસ કાપા કરી લેવાના છે. આપણને જેવા પણ જોઈતા હોય નાના મોટા પીસ એ રીતે આપણે કાપા કરવાના છે. તો દેખો તૈયાર છે. હવે થોડું ઠંડુ થશે ત્યારે સરસ પીસ થશે. તો આ રીતે હવે ઠંડુ થઈ ગયું છે. તો આ સરસ પીસ પડી અને તૈયાર છે. તો મિત્રો,
તમે પણ મારી રીતે બનાવો અને તમે પણ ખાઓ. થેન્ક યુ.